હું તમને આજે ગીતાજી વિશે કહેવા માંગુ છું। ગીતાજી એને આપણે માં કહેવામાં આવે છે। જેવી રીતે આપણને આપણી જન્મદાત્રી માં આપણને સારું જીવન કેવી રીતે જીવવું તે શીખવે છે, એવી જ રીતે આપણને ગીતાનું વાંચન કરવાથી આપણને પણ કેવી રીતે સારું જીવન જીવી શકીએ તે આપણને શીખવા મળે છે। તેથી આપણે ગીતાનું વાંચન કરવું જ જોઈએ। એવી રીતે ગીતામાં આપણે કર્મની વાત કરવાની છે। એમાં ગીતામાં કહેવામાં આવ્યું છે કે તમે કરેલું ફોકટ જતો નથી, પણ તમે કેવું કરો છો એ પણ જોવું જ જોઈએ। તમે સારું કાર્ય કરો છો કે ખરાબ કાર્ય, એ ભગવાનને પણ ભોગવવું પડે છે। આપણે જાણીએ છીએ કે શ્રી રામ હતા જે 14 વર્ષના વનવાસમાં ગયા હતા, ત્યારબાદ તે સીતા હરણ થાય છે, ત્યારે તેને રાવણની સામે યુદ્ધ કરવા માટે સશક્ત સેનાની જરૂર પડે છે। ત્યારે તે સુગ્રી પાસે જાય છે, પરંતુ સુગ્રી કહે છે તમે મારા વાલીનો વધ કરો તો હું તમારી સાથે આવું। ત્યારે શ્રી રામ વાલીનો વધ કરે છે અને સુગ્રીએ કહેલું માને છે। ત્યારે વાલી પોતાના અંતિમ શબ્દોમાં કહે છે કે મેં તમારું શું કઈ પાપ કર્યું હતું કે તમે મારો વધ કર્યો? ત્યારે શ્રી રામ કહે છે જે મેં કઈ કર્યું નહોતું, તો હવે તમારે આગલા જન્મમાં કઈ કરવાનું છે। શ્રી રામનો બીજો જન્મ જે કૃષ્ણનો જન્મ થાય છે, જે દેવકીના આંગણે શ્રી કૃષ્ણનો જન્મ થાય છે, પરંતુ તે દેવકી જેલમાં હોવાના લીધે તેનું પાલન યશોદા માતા કરે છે। અને આ બાજુ બીજી બાજુ વાલી જે વાલી હતો તેનો બીજો જન્મ શિકારીના રૂપમાં થાય છે। અને જ્યારે શ્રી કૃષ્ણ ઝાડ ઉપર સૂતા હોય છે, ત્યારે તે શિકારી પંખીને મારવાના બદલે સીધા જ શ્રી કૃષ્ણના અંગૂઠામાં બાણ મારે છે। આવી રીતના ભગવાનને પણ પોતાના કર્મોની સજા મળે છે। તો આપણે તો એક માણસ છીએ, તો આપણને કેમ કર્મોની સજા ન મળે? આથી આપણે કર્મો કરવા તો જોઈએ, પણ સારા કર્મો કરવા જોઈએ। ખરાબ કર્મોની સજા આપણને આ નહીં તો આવતા જન્મમાં મળે જ છે। એવી રીતના હું 12મા અધ્યાયના 12મા શ્લોક વિશે વાત કરવા માંગુ છું। અર્જુન શ્રી કૃષ્ણને કહે છે તમને કેવા ભક્તો ગમે છે? ત્યારે શ્રી કૃષ્ણ કહે છે મને એવા ભક્તો ગમે છે જે કોઈથી દુઃખી પણ ન થતા હોય અને કોઈને દુઃખી પણ કરતા ન હોય। જે આપણે જાણીએ છીએ કે આપણી આ ધરતી પર ઘણા એવા મહાન માણસો થઈ ગયા જેવા કે નરસિંહ મહેતા જે ભગવાનની ભક્તિ કરવામાં એટલા લીન હતા કે તેના સમાજે અને બધાએ તેને ખૂબ જ દુઃખ આપ્યું હતું। તેવી જ રીતે જલારામ બાપા હતા, તેમની પરીક્ષા લેવા માટે ખુદ ભગવાન આવ્યા હતા અને તેમને પ્રણ હતું કે જે કોઈ પણ મારી પાસે કાંઈ પણ માગશે એવું બધું જ આપી દે। ત્યારે તેમની પાસે તેમની પત્નીને માગે છે, પણ તો તેની પત્નીને પણ આપી દે છે। આવી રીતે શ્રીમદ ભગવદ ગીતામાં કહેવા અનુસાર જે પણ કર્મો કરવા જોઈએ તે ફળની ચિંતા ન કરવી જોઈએ, અને કર્મો હંમેશા સારા જ કરવા જોઈએ। હું એની મારી વાણીને વિરામ આપતા કહું છું કે ગૂગલ આપણને ગમે ત્યાં લઈ જાય છે, પણ શ્રીમદ ભગવદ ગીતા જ્યાં જવું જોઈએ ને ત્યાં જ લઈ જાય છે। ખૂબ ખૂબ ધન્યવાદ। ત્યારબાદ મંચ પર આમંત્રિત કરું છું સરદારા જેનિલ ભાઈને। ઉપસ્થિત શિક્ષકગણ, વાલા વિદ્યાર્થી મિત્રો, હું આજ તમને શ્રીમદ ભગવદ ગીતા વિશે થોડુંક ધ્યાન દેવા માંગુ છું, તે તમે ઝડપી સાંભળો। શ્રીમદ ભગવદ ગીતા એક એવો ધાર્મિક અને પવિત્ર